મહાદેવ મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદરમાં યુનિટ 2 ડેન્ટલ હેલ્થનો લેસન શીખવા જઈ રહ્યા છીએ. જો આપને અમારી ચેનલ પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલશો નહીં. તો હવે આપણે જોઈએ કે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતની સ્વસ્થતા. આપણે અહીં એક દાંતના એટલે કે આખું મોંનું ચિત્ર આપ્યું છે. એની અંદરમાં કેવી રીતે દાંત હોય છે. આપણે એમાં જે ઇન્સિસર્સ આપ્યું છે નીચે, એટલે કે એક કોઈ તીક્ષ્ણ વસ્તુ છે એ કાપવા માટે, કેનાઇન એટલે કે જે અણીવાળા દાંત હોય છે એ ઉપર આપ્યા છે. મોલાર્સ એટલે દાઢ, કેનાઇન એ જ રીતે ઉપર હોય છે અને ઉપર પણ પ્રીમોલાર્સ હોય છે. ત્યારબાદ આપણે ડૉક્ટર પાસે, દાંતના ડૉક્ટર પાસે ઘણીવાર ગયા હોઈએ છીએ તો આપણે જોઈ શકીએ કે એમની પાસે એક ડેન્ટલ ચેર હોય છે. તો આ ડેન્ટલ ચેરમાં જુદા જુદા સાધનો, લાઇટ્સ વગેરે છે બધું હોય છે એની અંદરમાં. આ બધું કેબલ સાથે એમના ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો ઘણીવાર આપણે આપણા માટે અથવા તો કોઈ સાથે ગયા હોય તો આપણે ખ્યાલ આવે કે એ કેવી રીતે બધું કામ કરતું હોય છે. આપણે જોઈએ લેસનની અંદરમાં. રીડથી શરૂઆત કરીએ. સોનિયા had a severe toothache. સોનિયાને દાંતનો અતિશય દુખાવો હતો. સિવિર એટલે અત્યંત, અતિશય. She could not eat anything. તે કશું ખાઈ શકતી ન હતી. Nor could she go to school. ને શાળાએ પણ જઈ શકતી નહોતી. Studying at home. ઘરે અભ્યાસ કરવો was also impossible due to pain. દુખાવાને લીધે એ ઘરે પણ એને અભ્યાસ કરવો અશક્ય હતો. She was not able to sleep also. તેણી સૂઈ પણ શકતી ન હતી. સોનિયા કે ઓ માં ઇટ્સ અનબિયરેબલ. ઉદ્ગાર શબ્દો છે નીકળી જાય છે. ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે અસહ્ય છે એ કે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ. અશોકભાઈ એમના કાકા એવું કહે છે આપણે દાંતના ડૉક્ટરને મુલાકાત લેવી જ જોઈએ. ધ સેમ ઇવનિંગ એટલે એ જ દિવસે સાંજે ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્માની દાંતની જેની ક્લિનિક છે, દવાખાનું છે, ત્યાં હતા. ડૉક્ટર બંસી શર્મા, ડૉક્ટરનું નામ છે ડૉક્ટર બંસી શર્મા, ઇઝ અ યંગ એટલે કે યુવાન એન્ડ કમ્પિટન્ટ ડૉક્ટર. કમ્પિટન્ટ એટલે સક્ષમ, એબલ હોય એવા. ડૉક્ટર શર્મા કહે છે હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. કેમ છે ઢીંગલી, શું થયું? સોનિયા વિથ ડિફિકલ્ટી, થોડું મુશ્કેલી સાથે કહે છે કે ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ. મને ભયંકર દાંતનો દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા કહે છે આઈ કેન સી. ચાલો જોવા દો. લેટ મી ચેક ઇટ. મને તપાસ કરો દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. અને મહેરબાની કરીને આ ચેર ઉપર બેસી જાઓ. આપણે ઉપર જોઈ એ ચેરની અંદરમાં છે એને બેસાડે છે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. અને એની ઉપર પ્રકાશ પાડે છે. ડૉક્ટર શર્મા એવું કહે છે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. કોઈ પણ દાંતનો ડૉક્ટર છે મોઢું ખોલવાનું કહે છે અને આ એવું કરવાનું કહે છે જેથી કરીને અંદર જોઈ શકે લાઇટ પાડીને. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. ધીમેથી પોતાનું માઉથ છે ખોલે છે, થોડું જ ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું આનાથી વધારે મારું મોઢું ખોલી શકીશ નહીં, એટલું બધું દુખે છે. ડૉક્ટર શર્મા છે ધેટ્સ ઓકે. ઓકે, કાંઈ વાંધો નહીં. બ્રેકેટમાં મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. મૂવિંગ ધ માઉથ મિરર. મોઢામાં એક નાનો અરીસો હોય છે, એક સળિયા સાથે નાના એવું અરીસા જેવું ગોળ સર્કલ જેવું હોય એ સાથે હોય અને અંદર છે એમાં જોઈ શકાય એનાથી. પ્રોબ એટલે એક ધાતુનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે સળિયા જેવું, એના માઉથમાં એને જોવે છે એટલામાંથી. આઈ કેન સી.
આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલાર્સ એટલે કે જે દાઢ છે એમાં એક કાળો ડાઘ છે. ધેર સિમ્સ ટુ બી એ કેવિટી ધેર. અને ત્યાં કેવિટી એટલે પોલાણ, ખાંચો થઈ જાય એને કહેવાય કેવિટી. ત્યાં મને એવું કેવિટી હોય એવું લાગે છે. અશોકભાઈ સ્ટાર્ટલ એટલે આશ્ચર્ય. કેવિટી એ પોલાણ છે એ કે? ડૉક્ટર શર્મા યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, પોલાણ છે અને ખૂબ જ મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે આપણે જે બહારની દવા લખી આપે છે કાગળ ઉપર એને કહેવાય પ્રિસ્ક્રાઇબિંગ. અને એ જે કાગળની ચિઠ્ઠી હોય છે એને કહેવાય પ્રિસ્ક્રિપ્શન. એ આજે લખી આપું છું. કે ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ એટલે ઘટી જશે, બાય ટુમોરો આવતીકાલ સુધીમાં છે દુખાવો ઘટી જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યારબાદની જ આગળની સારવાર છે એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે બહાર ગામ છું. ડૉક્ટર શર્મા વેલ સોનિયા કેન કમ અલોન. સી ઇઝ અ બ્રેવ ગર્લ. ઠીક છે સોનિયા, તું કાલે એકલી આવી શકીશ? તું તો બહાદુર છોકરી છે. સોનિયા યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે ડૉક્ટર સાહેબ. બીજો પાર્ટ છે, બીજો સીન છે. હવે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને હવે થોડું સારું લાગ્યું, હવે દુખાવો ઘટી ગયો. સી ડીડ નોટ હેવ મચ પેન. હવે એને એટલો બધો દુખાવો નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. તેણીએ ફરી પાછા એ જ ફિક્સ સમયે છે ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તમને કેવું લાગે છે કે? સોનિયા કે મચ બેટર, કાલ કરતાં વધારે સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર એટલે કે દાંતને ચેક કરવા માટેનું એક રોટર આવે, નાનું એવું ગોળ છે અંદર ફરતું હોય, એનાથી સાફ કર્યું. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. ત્યારબાદ એક સફેદ પદાર્થ છે એની અંદરમાં ભર્યો, નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એટલે ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એક એવું સફેદ પદાર્થ આવે છે જેને કહેવાય છે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે એ દાંતની અંદરમાં આપણે ભરી શકીએ. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. આ બધા કન્ટેન્ટ્સ છે એની અંદરમાં સમાયેલા હોય છે. ત્યારબાદ ડૉક્ટર શર્મા કે યસ ઇટ્સ ડન. ઓકે, હવે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના તમે તમારું મોઢું ખુલ્લું રાખ્યું એ બદલ તમારો આભાર. એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. એ દિવસે સોનિયા છે છેલ્લી દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તો ડૉક્ટર છે થોડો એની સાથે વાતો કરવામાં સમય કાઢ્યો. સોનિયા સેઝ ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા પૂછે છે કે સાહેબ આ શા માટે મને કે આ પોલાણ છે એ થયું, શું તમે મને કહેશો? ડૉક્ટર શર્મા વેલ ટેલ મી વન થિંગ. મને એક વાત કહી કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને મીઠાઈનો શોખ છે? સોનિયા કે યસ આઈ એમ. હા છે ને. આઈ લવ ઇટિંગ ચોકોલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકોલેટ, આઈસ્ક્રીમ અને બીજી બધી મીઠાઈઓ છે ખૂબ જ ખાવી ગમે છે. ડૉક્ટર એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને હજુ એક મને વધુ વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. શું તમે દરરોજ છે દિવસમાં 2 વખત બ્રશ કરો છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકોલેટ્સ ઓર આઈસ્ક્રીમ. શું તમે તમારા જમ્યા પછી કે ચોકલેટ કે આઈસ્ક્રીમ છે એ જમ્યા પછી તમે તમારા મોઢાને છે સાફ કરો છો? સોનિયા સેઝ નો ડૉક્ટર. ના સાહેબ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે એક જ વખત છે સાફ કરું છું. ત્યારબાદ
ડૉક્ટર સરબા કહે છે ધેટ્સ ધ પ્રોબ્લેમ, એ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની યોગ્ય કાળજી લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તમારે દરરોજ દિવસમાં 2 વખત છે એ દાંતની સફાઈ કરવી જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને એક વખત સૂતા પહેલાં આપણે 2 વખત બ્રશ કરવું જોઈએ. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? તો કે ભાઈ આ દાંતને સાફ કરવાનો યોગ્ય રસ્તો કયો? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. એટલે અમુક મોટા ભાગના લોકો છે પોતાના દાંતની સફાઈ છે ફક્ત સાઈડમાં છે બંને બાજુ બ્રશ છે એ કરી લે છે, બસ એટલું જ. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પરંતુ સાચો રસ્તો એ છે અને ઉપરના દાંતમાં નીચે વચ્ચે એમ ઉપર નીચે બધી બાજુ છે એને બરાબર બ્રશથી સાફ કરવું જોઈએ, જેથી કરીને છે એ જે નાના નાના ખોરાકના કણો છે દાંતમાં વચ્ચે ફસાઈ ગયા હોય તો એને બરાબર દૂર કરી દે છે. ધ ગમ લાઇન્સ એટલે કે પેઢા શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. એટલે કે એને પણ ધીમેથી છે આપણે બ્રશથી સાફ કરવો જોઈએ. બ્રશની પાછળ છે એવું એકદમ સોફ્ટ મટીરિયલ આવતું હોય છે, એનાથી આપણે આ દાંતને સાફ કરી શકીએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકોલેટ ઓર આઈસ્ક્રીમ. એટલે ફક્ત એટલું જ નહીં પરંતુ તમે તમારું મોઢું છે, દાંત છે એ દરેક વસ્તુ જમ્યા પછી, મીલ એટલે જમ્યા પછી, અને એવરી ટાઈમ જ્યારે જ્યારે આપણે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારબાદ છે આપણે આપણું મોં છે એ સાફ કરવું જોઈએ. સોનિયા કહે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું તમે મને કારણ કહેશો? ડૉક્ટર શર્મા કહે છે ડૉક્ટર શર્મા સેઝ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. સ્વસ્થ દાંતની સૌથી પ્રથમ જરૂરિયાત છે મોંની સફાઈ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ ન કરો બરાબર, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તમારી દાંતની સપાટી પર છે ચોંટી જાય છે, સ્ટીક કરી જાય છે આ ખોરાકના કણો. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને જે આપણે દાંતની વચ્ચે થોડા ખાંચા જેવી જગ્યા હોય છે એની અંદરમાં એ ફસાઈ જાય છે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. અને પછી જમ્સ એટલે કે જેમ ખોરાક બગડી જાય તો એની અંદરમાં જેમ બેક્ટેરિયા થાય એમ મોંની અંદરમાં પણ બેક્ટેરિયા થાય, એને જમ્સ કહેવાય. એ પહેલાં આ ફૂડ પાર્ટિકલ્સને ખાય છે, who eventually અને જે અંતે eat up parts of the teeth too, અને દાંતના જે ભાગ છે એને પણ ખાવાનું એ ચાલુ કરે છે. they destroy the enamel coating of the teeth. enamel એટલે કે જે પ્રથમ આપણા દાંતનું ઉપરનું કવર છે એને કહેવાય enamel, એટલે કે એક પ્રકારનું પડ, એને ખરાબ કરી નાખે છે. and in a long run it leads to cavity, અને લાંબા સમયે છે એમાં ધીમે ધીમે પોલાણ થાય છે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? આ શું છે એ કે? ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આ ફોર ધેટ અને એના માટે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે આપણા દાંતની રચનાને સમજવી જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પ્રકારના પડ હોય છે. ધ અપરમોસ્ટ, સૌથી ઉપરનું, વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું જે સફેદ પડ આપણે દેખાય છે એને કહેવાય છે ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ સૌથી સખત અને સૌથી મજબૂત આપણા શરીરનો એક ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને બીજો જે ભાગ હોય છે એ કહેવાય છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, અને એ પીળાશ પડતો હોય છે. ઘણીવાર આપણે કોઈના દાંત છે આપણે પીળા પડતા દેખાતા હોય છે, તો એનો મતલબ એવો નથી કે બ્રશ બરાબર નથી કરતા, પણ એનું જે ફર્સ્ટ લેયર છે ઇનેમલ એ ઘસાઈ ગયું હોય છે, એટલે એ ઘણી વખત યલોઇશ દેખાય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ.
ઇનરમાં અંદરની રહેલમાં જે સ્તર હોય છે ડેન્ટલ પલ્પ એટલે કે દાંતનો માવો. ઇન યોર મોલાર અને તમારા દાઢમાં દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તમારે દેર વોઝ અ કેવિટી કે એક પોલાણ હતું વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ કે હવે એનું અસ્તિત્વ નથી કારણ કે એની અંદરમાં વ્હાઇટ સબસ્ટન્સ છે આપણે ફિલઅપ કરી આપ્યું છે. મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર શું એ કે દાઢ એ શું? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એક પ્રકારનો દાંત જ છે. લુક એટ ધેટ ચાર્ટ. ચાર્ટ જુઓ એ કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત હોય છે. ડિસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. એટલે 2 પ્રકારના ડિસિડિયસ ટીથને છે મિલ્ક ટીથ એટલે કે આપણા દૂધિયા દાંત એવું કહેવાય છે. આપણા જન્મના જે દાંત હોય છે એ ટેમ્પરરી હોય છે. ડિસિડિયસ ટીથ એટલે ટેમ્પરરી. પરમેનન્ટ એટલે અમુક સમય સુધી આપણી ઉંમર સુધી છે એ દાંત આવી શકે, ત્યારબાદ પછી એ પરમેનન્ટ રહે અથવા પડી ગયા પછી પાછા આવતા નથી. ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. અને આ જે કામચલાઉ દાંત હોય છે લગભગ 20 હોય છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને એક પછી એક છે વારાફરતી એ ઉગે છે અને પડે છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. અને ત્યારબાદ છે એ નવા કાયમી દાંત છે એ આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. અને તે 32 હોય છે. સોનિયા યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. હા એ કે મારે પણ છે 32 દાંત છે પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા કે દે આર ડિફરન્ટ ઇન શેપ્સ સાઇઝ એન્ડ ફંક્શન્સ. તેઓ શેપ આકારમાં, સાઇઝ કદમાં, ફંક્શન અને કાર્યમાં બધા અલગ અલગ હોય છે. ધેર આર 4 ઇન્સિસર્સ. 4 ઇન્સિસર્સ હોય છે. 2 કેનાઇન્સ એટલે 2 અણીવાળા દાંત હોય છે. 4 પ્રીમોલાર્સ અને 4 દાઢ હોય છે. ઓર 4 or 6 મોલાર્સ ઇન ઈચ જો. એટલે કે જે છેલ્લે દાઢ હોય છે, મોટી દાઢ હોય છે એ 4 થી 6 છે. એક જડબાની અંદરમાં હોય છે. આપણા મોંની અંદરમાં 2 જડબા હોય છે, એક અપર જો એક ડાઉન જો. સોનિયા કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. શું હું મારા મિત્રોના ડેન્ટલ પ્રોબ્લેમ્સ વિશે તમને થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા કે ઓ શ્યોર ડિયર. ચોક્કસ કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ. પૂજા એક મારા સાથે ભણતી મિત્ર છે એ કે સ્ટેર કેસ એટલે કે દાદર પરથી સીડી પરથી પડી ગઈ. એન્ડ સી એઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. અને એને અમુક દાંતમાં છે ફ્રેક્ચર એટલે કે તૂટી ગયા છે. વોટ શુડ સી ડુ? તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર કહે છે વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને દાંતના ડૉક્ટરને બતાવવાની જરૂર છે. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ. એના દાંતની તપાસ થઈ ગયા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ. દાંતના ડૉક્ટર છે એમને સૂચન કરશે ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ એટલે કે દાંતને બરાબર ગોઠવવા. વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. જેવું કે આપણે સોનિયાના દાંતની અંદરમાં ફિટ કર્યું એવું જ એક પ્રકારનું પડ છે એ બનાવી અને એમાં ફિટ કરવામાં આવે છે. સોનિયા ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી એક બીજી મિત્ર છે જેનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એટલે એને આડાવડા દાંત છે. અમુક કોઈ બહાર નીકળતા કોઈ અંદર નીકળતા એવી રીતે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત છે બરાબર ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એમ્બેરેસ્ડ એટલે શરમ આવી. અસેમ્ડ એને થોડું શરમ જેવું ફીલ થાય છે. એની એડવાઇસ ફોર હર. તેની માટે કોઈ સલાહ? ડૉક્ટર્સમાં નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ એટલે શારીરિક, ડિફોર્મિટી એટલે ખામી. એટલે કે કોઈએ પણ પોતાની શારીરિક ખામી વિશે છે એ શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એના એ જે ડૉક્ટરની ભાષામાં છે એક સાથે છે બધા દાંત આગળ પાછળ ઉગતા હોય એને ભાષામાં એ લોકો કહે છે ક્રાઉડિંગ. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. એનું પણ એનું ઉકેલ છે સમસ્યાનું. ધ પર્સન હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એટલે કે દર્દીએ છે જે ઓર્થોડોન્ટિક સારવાર છે એની કરાવવી પડે છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. બ્રેસીસ એટલે એક પ્રકારનો
તારની છે બાંધી દે છે. ઘણી વખત આપણે કોઈના મોઢાની અંદરમાં છે એવા તારની આખી કેપ ચડાવેલી હોય છે, એને કહેવાય બ્રેસીસ. પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે એને સુવ્યવસ્થિત છે કોઈના મોઢામાં દાંત આગળ નીકળી ચૂક્યા હોય તો આવા બ્રેસીસ છે લગાવવામાં આવે છે. ત્યારબાદ જો આ રહ્યું મિત્રો, અહીં બતાવવામાં આવ્યું છે કેવી રીતે આ બ્રેસીસ છે. ફોટોઝની અંદરમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં એવા છે એ આખો તાર છે બાંધી દેવામાં આવે છે. સોનિયા કે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, શું એમને તમને બતાવી દે એવું કહી શકું? ડૉક્ટર શર્મા નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે આની અંદરમાં પણ છે નાના મોટા ડૉક્ટર હોય, એક MD હોય તો એની પાસે એટલે કે એને બતાવવું પડે છે ઓર્થોડોન્ટિસ્ટે. સોનિયા છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. કિંમતી સૂચનો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્ટિસ્ટ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ખરેખર દાંતનું વિજ્ઞાન છે ખરેખર આગળ વધી ચૂક્યું છે, ઘણું બધું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેણીને છે એ ઓર્થોડોન્ટિસ્ટને છે મળવાનું છે સૂચન કરીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ ઓફ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે એ કે હું છે એ ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના સ્વાસ્થ્ય વિશેનો પ્રોજેક્ટ એક પ્રકલ્પ છે એ લેવાની વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે છે એ વિજ્ઞાનના કોઈ પ્રકલ્પ ઉપર પ્રોજેક્ટ ઉપર છે કામ કરવાનું હોય છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને એવું લાગે છે આઈ થિંક કે આ ખૂબ જ ઉપયોગી મુદ્દો છે, વિષય છે. ડૉક્ટર શર્મા યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. એટલે કે જો કાંઈ તને જરૂર પડે કોઈ પ્રોજેક્ટની અંદરમાં તો તું મારા માર્ગદર્શન માટે આવી શકે છે. સોનિયા કે ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે ખૂબ જ સારા છો. ડૉક્ટર શર્મા કે યુ આર વેલકમ. તારું સ્વાગત છે. મિત્રો એની થોડી ગ્લોસરી છે, આપણે હવે થોડું ગ્લોસરીને છે એ ફોકસ કરશું. તમારી પાસે બુક્સ હોય ન હોય તો પણ તમે છે અહીં છે એ બધું જોઈ શકો છો. આનાથી આપણા નિયરેસ્ટ મિનિંગ છે ખૂબ જ સારા થાય છે. હું એવી આશા રાખું છું કે તમને લેસન છે બરાબર સમજાઈ ગયો હશે. જો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ્સમાં છે એ લખી આપશો તો આપણે એનું સોલ્યુશન કરશું. ક્યાં આપણે શું હજી કાંઈ સુધારા વધારા કરવા હોય તો હજી એમાં આપણે છે આગળ કરી શકશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહાદેવ હર.